મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ દવે, સામવેદ આચાર્ય, સુરત, ગુજરાતી। મિત્રો, આજનો સમય એવો છે કે મોંઘવારીના લીધે ઘણા જણાને મજબૂરીમાં પણ દેવું કરવું પડે છે। જેમ કે દીકરીના ત્યાં કોઈ પ્રસંગ આવે અથવા દીકરીના લગ્ન કરવાના હોય, દીકરાના લગ્ન કરવાના હોય, તો ઘણા એવા મા બાપ છે કે મજબૂરીથી પણ દેવું થઈ જાય છે, અથવા તો કોઈ પોતાનું સાહસ કરી અને નવો કંઈક નાનો મોટો કામ ધંધો ખોલવા માટે પણ લોન લઈને કામ ધંધો ચાલુ કરે છે, પણ જો એમાં સફળતા નથી મળતી તો એમને પણ દેવું થઈ જાય છે, કરજો થઈ જાય છે। ચાલો આપણે જાણીએ કે આ કરજામાંથી મુક્તિ આપણાને કઈ રીતે મળે। તો ગુરુવાર અને શુક્રવાર એવી રીતે 2 દિવસ પૂર્ણિમા છે। ગુરુવારે આખો દિવસ પૂર્ણિમા છે અને શુક્રવારે રક્ષાબંધન છે, એ દિવસે 9:30 વાગ્યા સુધી પૂર્ણિમા છે। તો આપણે ગુરુવારના દિવસે સવારે આપણું રોજનું પૂજાપાઠનું કામ ઘરનું પતાવી, નાહી ધોઈને ઘરની પૂજા કરી પછી આપણે 5 શ્રીફળ લેવાના। એ 5 શ્રીફળ એ કુળદેવીના મંદિરે અથવા તો ગણપતિના મંદિરે અથવા કોઈ પણ માતાજીના મંદિરે મૂકવાના અને ભગવાને પ્રાર્થના કરવાની હાથ જોડીને, કે જે પણ ભગવાનના મંદિરમાં જાઓ એ ભગવાને હાથ જોડીને પ્રાર્થના કરવાની છે કે આજે નાળિયેરી પૂનમ છે, જે ગુરુવાર છે એ પૂર્ણિમા છે, એનું નામ છે નાળિયેરી પૂર્ણિમા। તો એ નાળિયેરી પૂનમના દિવસે હું તમને આ નાળિયેર શ્રીફળ 5 ચડાવું છું। તો આ શ્રીફળનો તમે સ્વીકાર કરી અને મને મારા જે કરજામાંથી, દેવામાંથી મને મુક્તિ અપાવજો। આવી રીતે તમારે ભગવાને પ્રાર્થના કરવાની છે। મિત્રો, 100% ધીરે ધીરે સમય બહુ ઓછાની અંદર તમારું આ કરજો, તમારું આ જે ઋણ, તમારું આ જે દેવું છે એ બધું ધીરે ધીરે તમારું ઓછું થઈ જશે, બંધ થઈ જશે, પૂરું થઈ જશે। બીજું આપણે શું કરવાનું છે કે સૂકો નાળિયેરનો જે ગોળો આવે છે, સૂકા નાળિયેરનો ગોળો, એ ગોળા ઉપર જરાક ઉપરથી એની ટોપી કાપી અને એની અંદર ખાંડ અથવા તો લોટ અથવા તો ખાંડ લોટ બંને મિક્સ કરી અને એની અંદર ભરી દેવાનું છે। એને ઉપરથી બંધ કરી અને જ્યાં પીપળાનું ઝાડ હોય એ પીપળાના ઝાડની આજુબાજુમાં જ્યાં જમીન ભાગ છે એ જરાક ખોદી અને એની અંદર એ ગોળો તમારે મૂકી દેવાનો છે અને ઉપરથી જરાક ગોળો દેખાય એટલો એવી રીતે ઉપર રાખવાનો છે, એકદમ જમીનમાં નથી દાટવાનું। તો એવી રીતે તમે કરશો તો એ કીડીઓ એ ધીરે ધીરે ને જે ખાશે, જેમ કીડીઓ ખાતી જશે એમ તમારું દેવું એ ઓછું થતું જશે। તો આ કીડિયારું પણ પૂરી શકાય। જો આ ગોળો તમને કદાચ ન મળે કોઈ જગ્યાએ તો ખાલી લોટ તમે જઈ અને જ્યાં આગળ કીડિયારું હોય એ કીડિયારું તમે જઈને પૂરશો અથવા ખાંડ મૂકશો તો એ કીડીઓને ખાવાથી પણ એ ધીરે ધીરે તમારું ઋણ, તમારો દેવું છે એ મુક્ત થઈ જશે। તો આ દેવામાંથી મુક્ત થવા માટેનો સચોટ ઉપાય છે। જો મિત્રો આ વિડીયો સારો લાગે તો સેવ કરી લેજો અને તમારા જે પણ કોઈ સંબંધીઓ હતા એમને પણ આગળ શેર કરતા રહેજો। જય શ્રી કૃષ્ણ।